તો ગુડ મોર્નિંગ ને તો કેમ છો બધા મજામાં છો અને તો વાંધો નહીં તો અને મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં બધા ડાયરા અને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો અને મિત્રો મસ્ત મજાનું સવાર પડી ગયું છે, મસ્ત મજાના ફૂલ ખીલ્યા છે. આનું નામ તો મને યાદ આવડતું નથી મિત્રો. મસ્ત ફૂલ ઘટે નહીં એવા ફૂલ. અહીંયા ગુલાબનું વાટું હે, આમાં ઝીણા ઝીણા નકરા નીકળશે. ઓલા દોડા નીકળ્યા છે, ફૂલ ખીલશે થોડાક દી પછી મસ્ત મજાના. સવાર ખીલા 8:30 વાગી ગયા મિત્રો. વાળે લીમડા નીચે પાંદડા પછી ભૂકો થઈ જાય. હાલ થાય ને હાલચાલ થાય ને એટલે બધા પાંદડા થોડાક દિન ખેડી જવાના. અમેરિકા દરરોજ વાળા નહીં બા દરરોજ વાળે. હું એક દિન ને એક દી વાળે. એક હારે બધી વાળે કે પવન આવે મિત્રો ઢાઢો બોળ. એમડે લગભગ બપોર થાય તો ન્યુ થઈ જાય. આમ દાળ વલે ને પાંદડા ખરે જખી પડ્યા છે ચખી રહ્યા છે. ચાલુ રે મિત્રો ખરવાનું. આવું કંઈક વાતાવરણ છે, મસ્ત નજારો છે મિત્રો. કઈ ઘટે નહીં હવે. કબૂતર ગયું, મજા આવે એવો નજારો છે. હાલો ડાયરો હવે ને આપણે ચા બને છે. ચા બની જાય ને એટલે પછી એને મસ્ત મજાનું શિરામણ કરી ને બસ એને જવા દેવી આપણે કામે. આજ તો ઓલી તુવેર વાટી હતી ને એ બારી કાઢવાની છે, બહાર લઈ લેવી એટલે પછી ને ખેડ થઈ જાય, કંઈક વાવેતર થઈ જાય નવું. ડાયરો છે ને વાગી ગયા છે 10:15 થઈ ગયા છે ને તડકે કેમ નીકળવા જવું એમ નથી થતું. ટાઈટ જ એટલી હોય, પવન આવે ફૂલ. જો શિવમ ને પૂરું બે આવ્યા છે કે મમ્મી ગયા છે કાંઈ નહીં કાશવા ધૂળિયા મની ગયા બ્રહ્મા. ફૂલ જાય ને પૂરો શિવા ફૂલ જાય પીડે જો અહીં ફૂલ છે. હાલ દે આલે હાલ મહિન રમવા. ચાલો ડાયરો હવે ને આપણે જવા દઈ પડામાં વાડીમાં. ટાઈટ કરશે સાંજ પડી જાય. કશું બરો અહીં હેઠો જાય. હાલ અહીં હેઠો જાય. હા હેઠો જાય. પડી જાવે હેઠો જાય. સાડા 12 વાગી ગયા છે બપોરના. 1 વાગવા આવી ગયો લગભગ. 11:15 થઈ ગયેલા. 11:15 શું મિત્રો 1 થઈ ગયો હોય છે ને. આગળ તમે જોયું ને મસ્ત મજાનો ટાઈમ લેપ્સ વિડીયો. વાદળ જતા હતા ફૂલ સ્પીડમાં. તો અને ડાયરો આપણે એને ભેગી કરીએ છીએ તુવેર. આપણે વાટેલા પાથરા છે જો આવડા એને રહ્યા પાથરા રહ્યા ને એ ઘરે લઈ જાવી છીએ, નાખી દેવી છીએ. એક ઠેકાણે ઢગલો કરી ગંજી એનાથી 1-2 મહિના પડી રહે ને મસ્ત થઈ જાય. ઉકાઈને કડી ઢોરાને નીંદ પૂળો કરવા થાય. હા એકલા અડધી હરાઈ ગઈ, અડધી બાકી છે. ચાલો ગાંડી બાંધી
જવા દે કરે મિત્રો જો મિત્રો આપણે હે ને અહીં નાખીએ છીએ લીમડાને થળિયા પાણી હે ને પછી સુકાઈ જાય ને પછી નાખી દેવાની ઢોરાને નહીં સુકાઈ જાય ને પછી શું તાર ખાવાનું છે આ લાય વાટકા લાય મારી પાસે વાટકા મને દે લાય શાક લેવાનું તું મને રમવા ક્યાં હાલે હું એક આપું હું આપું તાર ખાવાનું પૂરો પપ્પા આવ્યો પપ્પા આવ્યો શિવ પપ્પા ઘરે જવાનું તારે હે ક્યાંય ન દેવાનું છે ચાલો ડાયરો વાહન કે લઈ મસ્ત મજાનો બપોરા જવાનું છે નથી જવું એ મૂકી દે ફેરકી પગ માથે પડશે બપોરા કરી લીધા હવે હે ને જાય છે નવા ઘર બાજુ જો પાણી આવે મસ્ત મજાનું સખળિયો થાય પાણી જાય મિત્રો ઘઉંમાં હા કેવો મસ્ત મજાનો મિત્ર લીલા સામ કોઈ સારા છે હું આવી ગયો ઘરે કેટલા વાગ્યા 4 વાગ્યાની 10 મિનિટ થઈ ગઈ છે અને ઘરે આવ્યો ને તો મિત્રો મસ્ત મજાનું મમ આવ્યું મોટું હે મમ 500 ગ્રામનું મમ 500 ગ્રામ નહીં હોય 500 માં કદાચ 350 400 ગ્રામ જેવું તો હશે જેવું તો કેવું પણ મસ્ત ભાગી ગયું કોઈનું ધ્યાન બારું ભાગી ગયું છે માણસને ધ્યાનમાં નહીં થાય ને જનાવર જો કે આડી ગયું હે ગયેલું છે જો અહીં ખાઈ દેલું ટેસ્ટ કરી લીધો હે જો અહીંયા કેવું પણ હે મિત્રો હાળી મોઢામાં પાણી આવવા માંડી ગયું મસ્ત હે મિત્રો જોરદાર કંઈ ઘટે નહીં એવું અને ને સુધારીએ ને પછી ખાઈ કેવું છે કેવું નહીં કેવું મીઠું કે અત્યારે મીઠું જ હોય કટાણાનું સુધારી હાલો મિત્રો મસ્ત મજાનું ચાલો ડાયરો આપણે હે ને જામફળ સુધારી નાખ્યું સુધાર્યું છે જો છે પાકું હશે આપણે સીરિયા કરીને પછી હે ને ખાવાનું હે વાડીની મજા જ આ છે મિત્રો બધી ઘરનું ખાવા મળે વેસાતું લાવીને ખાવે એ મજા ના આવે આપણું ઓર્ગેનિક પ્રાકૃતિક દવા ખાતર વગરનું આપણે આ માર્ગ પાસે રહીને ઓલા કણે છે ને આપણે ઓલા કણે એનું જામફળ સીઝનમાં પાકવા નથી દેતા ને આ કરતા મોટા થાય મોટા ને મોટા પણ પોપટિયા અહીંયા થવા દેતા હતા પેલા સાખી જઈ મોઢામાં પાણી આવી ગયું મીઠું જ હોય એમાં કાંઈ ન ઘટાય શું ગયું હે વળી બે નથી બહુ ચાલો ડાયરો હે ને હવે મીઠું મરચું નાખીએ જો અમે બધા ડબલા છે ને આપણે મીઠું મરચું ને નાખી દીધું એ તોય સોપડી દેવી પાછું હાસન મીઠા કરતા ઓલું હંસલ નાખવાનું હવે ન મેળાવે મીઠું હવે મીઠું નાખી દીધું ખારું થઈ જાય કારણ કે હંસલ થોડું ખારું આવે મિત્રો મોઢામાં પાણી આવે મની ગયું આ જોતા છે એને પાણી આવી ગયું મોઢામાં ગામ કરતું બધા મિત્રો કે રોષ આવે નકરા હવે મિત્રો બહુ નહીં વિડીયો બતાવું નકર પછી તમને મોઢા પાણી આવી જાય અને ખાવાય નહીં બોલાવી કેમ કે ને ડાયરો વૈધું વૈટું એક જ છે રાજા હોત ને તો બોલ આવે તમે બે છે હજુ પણ એ હવે પાકે કે જનાવર ખાઈ જાય પોપટના હાથમાં આવી જાય તમે વેસાતા લઈને ખાઈ લીજો આ વખતે મિત્રો મોટર ચાલુ કરી આપણે ઠેર હમણાં 5:15 વાગ્યે મિત્રો આપણે મકાઈ પાવાની હતી ટાઈમ પડી ગઈ મકાઈને અને ઝાડને પણ અને મિત્રો પવાય એવું છે નહીં પાણી હોવા છતાં નહીં પવાય એવું
કેમ કે હે ને ડાયરો પવન જ એટલો આવે અત્યારે કંઈક ધીમો પડ્યો આખો દી આવે સવારનો સારો થઈ ઉછી જાય ને મકાઈ થઈ ગઈ પાણી પાઈ એટલે બધી હુઈ જાય પથારી થઈ જાય દોઢ માથાડું છે વાત ખરાબ કેટલી મોટી જાય છે જાય શું મકાઈ જાય ને મકાઈ બે બીતા પાવાનું છે હવે બધી જાય ને પછી આપણે પેલા શું કહેવાય ઘઉં બધી બીતા પાવાનું હવે મોસમ ઓલી થઈ હા જાય ભાઈ વજન નતો ને એટલે ઊભા થઈ ગયા આવું ન થાય આવું ન થઈ જાય હવે પોકે એવા થઈ ગયા એક પાણે થઈ જાય છે એ એક ફેર થઈ જાય છે પૈસા ના થઈ દાણો વજન થઈ જાય ને પૈસા ના ઢોળે સા પણ હાલો ડાયરો ચા પી લે હાલો મિત્રો ગરમમાં ગરમ મસ્ત મજાની એ ગંગા કેવું દૂધ આવે હે ગંગા ને હે ગંગા એ ગંગા બેડું આવે મોડું આવે તીખું આવે હે ગંગા 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 હાલો મિત્રો ભાઈ મને ગયા દોવા ચાલ અડધી પિયલ ભરાય પછી સત્તર લેવા જાવ પછી નો આવે પછી અવાજ આવતો બંધ થઈ જાય તળવી પૂરે જાય અવાજ અલગ આવે મજા આવે સાંભળવાની પિયલ ભરાય જાય ગંગા પીવી અડધી પછી થોડું પવાનું ભરાય ગંગા તેવું જ પણ હે ગંગા તમે પીવો અમારે ન પીવો હે ગંગા ગંગાને ખોળ મૂકી દેવાનું એનું ખોળ ખાવાનું આપણે દૂધ ખાવાનું હે ગંગા એવું કરવું છે પિયલી કરી ગઈ તો બે અસલ પૂરા થઈ ગયા સારું અવાજ આવ્યો શરૂઆતમાં પિયાલીનો અવાજ આવે ડાયરો ને આપણે ગાય ધોઈ ગઈ છે સૂકી ગાય નાખી બે મની ગયા છે બધા વાળું કરાવવા પછી આપણે મિત્ર વાળુંનો વાર છે આપણે છે 8:30-9 વાગ્યા વાળું હોય એટલે લાકડું ફટકાણું મીઠું ફેંકવા માંડી ગયો પાછું મીઠું શેકવાનું મીઠું શેકવાનું મીઠું લાલ રેતી હે મીઠું છે લાલ રેતી મીઠું નથી ના ક્યાં ખાઈ પાછી આ રેતી એવી મીઠું શેના શેકવાના લાગે છે રેશન કાર્ડ વાળા છે તો કેવા શેકવાના શેના તારા ધોડ્યા નથી રામો અંધારું થઈ ગયું હાલો હિમો અંધારું થઈ ગયું હાલો હવે બસ અંધારું થઈ ગયું અંધારું મિત્રો કેટલા વાગ્યા જોઈ લો મિત્રો એટલા વાગ્યા છે મસ્ત મજાની એને વાળું કરી લીધી બાની કરે વાળું કઢીને બાજરાનો રોટલો મજા આવી ગઈ દૂધ પાક નહીં છાશ પાક છાશ પાક કહેવાય દૂધનું બને દૂધ પાક કહેવાય આ તો છાશનું બન્યું છાશ પાક કહેવાય સાદું સિમ્પલ કાંઈ જોઈ જ નહીં ઓછા ખર્ચમાં બની જાય કઢી મસ્ત મજાની હાલો ડાયરો કલ્પેશ સુઈ આવ્યો હે રસોડામાં એટલી બધી ટાઈટ હોય કલ્પેશ બહુ ટાઈટ હોય એટલે ક્યાં ટાઈટ હતી યાર ઘડીક રસોડે તાપ લેવી એટલે ઓછી ટાઈટ હોય નથી ડાયરો આ ટાઈટ જ નથી તને કેમ ટાઈટ નહીં હોય તો એટલે કોટ નહીં તો એ મિત્રો મારા વાળ ઊંચા દેખાય છે છત્રી થઈ ગઈ છત્રી ઊંડા લાગે હમણાં ગોદડું વઠીને સુઈ ગયો તો ને એમાં ઊંચા થઈ ગયા કેવા લાગે કમેન્ટ કરજો લગભગ ટાઈટ વાય તો કેમ કોટ કાઢીને આટા મારી ટાઈટ ક્યાં વાય છે
ટાઈટ વાઈતી જ હોય ને એટલી બધી ટાઈટ નથી તો અમે લેવા ચૂલે હાથ લાંબો ઓછી થાય કરી. એ કલ્પે થાય બેઠો કલ્પે ની એટલી બધી ટાઈટ વાય છે કોટ કર્યો છે શું ટાઈટ લાગી તો રહી વસ્તા ને બે દી ત્રણ દી કેવી પાઇપ પડે કાલે પાછી. આજ ઓછી છે, આજ નથી કાલ જેથી લીધી પાછી આજ નથી એક દી હોય ને પાછી એક દી ઓછી હોય એક દી વળે ઈથી ડબલ હોય ગીરી હમણાં આવે ને 2-3 દી નહીં ટાઈટ પડે વળી પાછી એકાદો જોરદાર રાઉન્ડ આવશે ઠંડીનો જાતા જાતા શિયાળો જાતા જાતા એક મસ્ત ઠંડીનો રાઉન્ડ આવશે ને હમણાં હજુ જરૂર જ છે મિત્રો ઠંડીની એકાદ મહિનો આવે ને તો શિયાળો પાક મસ્ત પાકે આમ તો વણે વાવેતર મોડું છે બધાય ને હા. એટલે મોડી હોય ટાઈટ પડે ઈ હારી એમ થાય ઉનાળા કરતા શિયાળો હારો ઉનાળામાં ટાઢો સાયો ગોતવો પડે તોય રેવાય નહીં ગરમી થાય લૂ આવે ને થાય. કઈ. એટલે અત્યારે બે ગોદરા વધારે ઓઢીને સુઈ જવાનું મને શિયાળો ને ચોમાસું ગમે ઉનાળો ન ગમે આપણને ઉનાળા ગમે અહીંયા બેહો તો નકરી લૂજ પાવતી હોય બધી હોય ઓઢો તો ગરમી થાય ન ઓઢો તો લૂ આવે નકરી ચાલો ડાયરો હવે હે ને આ સાથે જ આપણે નાનકડો એવો વ્લોગ છે ને અહીંયા જ કરી દઈશું પૂરો આયો કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું એને ભૂલતા નહીં તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.